તો ગાઈસ આજે એક તમને વાત કહું મેં કે દરેકની લાઈફમાં એક એવો માણસ તો હોવો જ જોઈએ કે જે આપણને જીમ જવા માટે મોટિવેટ કરે. કેમ કે હવે તમને મારું ઉદાહરણ આપું તો તમે જોયું હશે કે 2024માં મેં કેવો હતો, ત્યારે મેં કંઈ જ નહીં હતો. પણ જે મારો ભાઈ છે એ જીમ જતો ત્યારે મને કંઈ શોખ નહીં હતો જીમ જવાનો. પછી એણે મને કીધું એક દિવસ ચાલ આપણે જીમ જઈએ, પણ મેં ના પાડી કે ભાઈ હું જીમ જવાનું, મજા નહીં આવે, આમ તેમ ખોટું શરીર દુખે, મેં ના પાડી દીધી. પછી બીજા દિવસે મને લઈ ગયો જબરદસ્ત કે ચાલ એકવાર જોવા, ખાલી મારે તો કંઈ કરતો નહીં, ખાલી જોવા જઈએ. તો તે દિવસે મેં જીમમાં ગયો એના હાથે, પછી જરાક એમ વર્કઆઉટ કર્યું, જરાક નોર્મલ. પછી બીજા દિવસે મને જ પોતાના મનથી કહ્યું ચાલ આપણે જીમમાં જઈએ, મેં સાંભળીથી કીધું. તો ગાઈસ એટલે એવો માણસ બધાની લાઈફમાં હોવો જોઈએ કે ભાઈ આપણને જે મોટિવેટ કરે જીમ જવા માટે. આજે મેં જે જગ્યા પર છું ને એ બધું મારા ભાઈના લીધે જ છું. જો તે દિવસે મને લઈ નહીં જતે ને જીમમાં તો કાશ મેં આજે અહીંયા નહીં હોતે, કાશ આજે મેં આવો ટ્રાન્સફોર્મ નહીં